બિલ પે કરવાની એમને જે નાસ્તો કરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. આરટીઓના ઈ ચલણ એપીકે મોકલી ગેંગ જે છે તે લોકો સાથે ઠગાઈ કરતી હોવાની વાત મળી હતી. બેંક ખાતામાંથી રૂપિયા 70,380 જેટલા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા. સાયબર ટીમે સૂચના આધારે જૂનાગઢમાં દરોડા પાડ્યા હતા. આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં સાયબર સેલની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. લોકોના મોબાઈલ પર લિંક મોકલી અને ઠગાઈ કરતી ગેંગ આખી ઝડપી પાડવામાં આવી છે. આરટીઓના ઈ ચલણ એપીકે મોકલી ગેંગ જે છે તે લોકો સાથે ઠગાઈ કરતી હોવાની વાત મળી હતી. સુરત સાયબર સેલે ગેંગના મુખ્ય સભ્યને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. આરોપીઓ બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલતા. અજાણ્યા નંબર પરથી એ ફરિયાદીને વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલાઈ. ફાઇલ ઓપન કરતા જ ફરિયાદીનો મોબાઈલ આખો હેક થઈ ગયો. બેંક ખાતામાંથી રૂપિયા 70,380 જેટલા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા. જે બાદ ફ્રોડની જાણ થતા તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવામાં આવ્યો. 12/12/2025ના રોજ સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 70,000થી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરાવાયું. આરોપીઓએ બીઓબી ક્રેડિટ કાર્ડમાં રૂપિયા 1 લાખ જેટલા ભરાવ્યા. આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડમાં રૂપિયા 80,000 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. નાસ્તા ફરતા મુખ્ય આરોપી પાસેથી બિલ પેમેન્ટ કરાવાયું. ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી. સાયબર ટીમે સૂચના આધારે જૂનાગઢમાં દરોડા પાડ્યા હતા. જ્યારે એક આરોપીને ઝડપી નામદાર કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે 4 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ફ્રોડમાં સંડોવાયેલા અન્ય સાગરીતોની શોધખોળ પણ પોલીસે શરૂ કરી દીધી છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. નાગરિકોને અજાણી એપીકે ફાઇલ ન ખોલવા માટેની પોલીસે ચેતવણી આપી દીધી છે. એટલે કે તમારા ફોનમાં જો કોઈ પણ એપીકે ફાઇલ આવે છે એ યા તો કંકોત્રીના લેખન સાથે આવે અથવા તો આરટીઓના ઈ ચલણને લઈને તમારામાં એપીકે ફાઇલ આવે. જો આવી કોઈ એપીકે ફાઇલ આવે તો ભૂલે ચૂકે પણ એમના પર ક્લિક ન કરતા. જો એક વખત પણ એપીકે ફાઇલ તમારા મોબાઈલ પર ડાઉનલોડ થઈ ગઈ તો તમારો આખો મોબાઈલ હેક થઈ જશે અને મોબાઈલ નંબર જે બેંકમાં લિંક કરેલું હશે એ ખાતું પણ તમારું સાફ થઈ જશે. આ પ્રકારના ગઠિયાઓ ખૂબ વધી રહ્યા છે અને સાવચેતીના ભાગરૂપે સાયબર સેલ જે છે તે અવેરનેસ કાર્યક્રમો યોજી રહ્યા છે. એની વચ્ચે આ એક સૌથી મોટો પર્દાફાશ જે છે તે સુરત સાયબર સેલે કર્યો છે. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 70,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો કરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. એમાં વિશ્વાસમાં લેવાનું કોઈ કામ નથી. એપીકે ફાઇલનું ફ્રોડ છે. એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનો ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ ટ્રાન્સફર એટલે ક્રેડિટ કાર્ડનો પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે. આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે. અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો. એ પીજી ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે
અને એ લોકોનું કામ મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે. મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક અકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે. જે રીતે WhatsApp પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કેશું લોકોને કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની અગર એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું. મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો મતલબ એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે તો પછી એમને આ બાબતની જાણ કરવી.